હા, ભગવાનને ઠાકુરજી શું કામ કહે છે તમને ખબર છે કોઈ? અચ્છા, ભગવાનનું આ જે નામ છે ને પુષ્ટિ સંપ્રદાય પ્રમાણે મળેલું છે ઠાકુરજી, કોઈ ગ્રંથમાં નામ નથી. ઘણા બધા એવા નામ છે, જેમ કે મેં કીધું હતું, કદાચ યાદ હોય તો, કનૈયો નામ છે, તો કનૈયો નામ ક્યાંય શાસ્ત્રમાં નથી. નથી ભાગવતમાં, નથી ગોપાલ સહસ્ત્ર નામમાં, નથી વિષ્ણુ પુરાણમાં, ક્યાંય નહીં. કનૈયો નામ કોણે આપ્યું છે? તો કે નંદ બાબાએ. એ હુલામણું નામ છે. પછી હવે આપણે લાલો લાલો કહીએ તો લાલો નામ ક્યાંય નથી. લાલો નામ વાસ્તવમાં ઠાકોરજી આમાં ક્યાંય લખેલું, પણ એ હુલામણું નામ છે. એટલે આપણા ઘરે બાળકનો જન્મ થાય, આપણે પ્રેમથી પેલા લાલો કહેતા, ખબર છે ને? ઉપનામ બધા મોટા ભાગે લાલો, મને લાલો કહેતા, તમને લાલો જ કહેતા હશે. એ નાના હતા ત્યારે. હવે લાલા જેવા રહ્યા નથી આપણે. વાસ્તવમાં ઠાકુરજી નામ જે છે એ પુષ્ટિ સંપ્રદાય પ્રમાણે, વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે મહાપ્રભુજીએ ઠાકુરજી કહેતા. સેવા કરી અને ઠાકુરના ભાવથી, એટલે કોઈ મહાન વ્યક્તિની સેવા કરતા એ ભાવથી એનું નામ રાખ્યું હતું ઠાકુરજી. અને યમુનાજીને કહેતા મહારાણીજી અથવા ઠકુરાણીજી એમ પણ કહેવાય. તો કોઈ ભાગવતમાં કોઈ જગ્યાએ ઠાકુરજી નામ નથી, પણ હુલામણું નામ મહાપ્રભુજી સેવા કર્યા પછી ઠાકુરજીને જ્યારે આમ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી ને, ભગવાનના ઓવારના લેવા જોઈએ, તો ઓવારના લેતા હોય તો ઠાકુરજીને નામ બોલતા મહાપ્રભુજી. હજી એક વાર કહું, ઠાકુરજી નામ છે, હુલામણું નામ છે. ભગવાનને પ્રેમથી બોલાવતા આપણે આ નામથી. અને આ નામ ભગવાનને કદાચ એમ કહેવાનું મન થાય, અમુક નામ છે ને ભગવાનને આમ પૂછી ન શકો, પણ આપણને ગમે ને એટલે ભગવાનને ગમતું જ હોય. હવે આ લાલો નામ છે, આપણને ગમે કે નહીં? એટલે ભગવાનને, કારણ કે આપણને ગમે છે અંદર ખાને, એટલે ભગવાનને ગમતું. ભગવાન એક વાત ચોક્કસ કહે છે વિષ્ણુ પુરાણમાં, ભાગવતમાં, બંને જગ્યાએ, કે મારા ભક્તને જે ગમે એ નામ આપે એ હું સ્વીકાર કરું છું. એટલે ભગવાન વિષ્ણુ સહસ્ત્રમાં નામ છે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. અનેક રૂપ અને અનેક નામ બંને ભગવાનના જ છે. ઠાકુરજી નામ વાસ્તવમાં ક્યાંય લખેલું નથી, પણ મહાપ્રભુજી સેવા થઈ જાય, કોઈ ઠાઠમાઠથી પૂજા કરતા ભગવાનની, એટલે પછી ઠાઠમાઠથી પૂજા કરતા, એટલે એનું નામ રાખ્યું ઠાકુરજી. અને ભગવાનને આ નામ મહાપ્રભુજી આપેલું છે, એટલા માટે આપણે બધાય ઠાકુરજી 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 કહેતા આવીએ. હજી પણ કહું, સેવા થઈ જાય ત્યારે ભગવાનને ઠાકુરજી કહીને જ બોલાવવા જોઈએ. હું પણ વ્યાસપીઠ ઉપરથી અનેક વાર ઠાકુરજી જ બોલું છું. અથવા ઠાકુરજી ખાલી ઠાકુર કનૈયા માટે વપરાય એમ નથી હો, ઠાકુરજી રામ માટે પણ વપરાય છે. આજે હોતી તમે અયોધ્યામાં જાઓ તો અયોધ્યામાં રામલાલાની સેવા થઈ જાય પછી ત્યાં ઠાકુરજી જ કહે, ત્યાં ઠાકુરજી જ શબ્દ વપરાય છે. દ્વારકામાં દ્વારકાધીશને પણ સેવા થઈ જાય એટલે ઠાકુરજી જ કહે છે. ભગવાનની સેવા થઈ જાય પછી ભગવાનનું હુલામણું નામ છે ઠાકુરજી. ઠાકુરજીના નામથી ભગવાનને, કારણ કે ઠાઠ માઠથી સેવા થાય. માલિક, હા, વાહ, સરસ આપ્યું. ઠાકુરનો એક અર્થ થાય માલિક. બાપુએ મને આપ્યું, જોરદાર તાલીથી વધાવો. અને મારું મન એક્સેપ્ટ કરે છે, એટલા માટે ઠાકુરનો અર્થ થાય માલિક. અને આપણા બધાના માલિક પણ ભગવાન જ છે.